સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાન નગરની મહિલાએ કાંચાની થાળી અને એકત્રિત કરી 29 કિલોની બાબા સાહેબની પ્રતિમા બનાવી અને 136મી જન્મ જયંતિએ ભગવાન નગર સોસાયટીમાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાન નગરની મહિલાઓએ કાચાની થાળી અને એકત્રિત કરી અને 29 કિલો બાબા સાહેબની પ્રતિમા બનાવી 136મી જન્મ જયંતિએ ભગવાન નગર સોસાયટીમાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। ભગવાન નગર મહિલા મંડળ દ્વારા ગાતે વાતે રેલી યોજી બાબા સાહેબ અમર રહેરોના નારા લગાવ્યા। 136મી જન્મ જયંતિના મહિલા ગરબે રમી કરી અનોખી ઉજવણી। ભગવાન નગર સોસાયટીમાં મોટી સંખ્યામાં બાળકોથી લઈને વયો વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। આપનો પરિચય? મારું નામ બારૈયા મનસુખ છે। હું ભગવાનનગર સોસાયટીમાં રહું છું અને જો કે આજના દિવસે 14મી એપ્રિલે આ દિવસને ખાસ બનાવવા માટે સોસાયટીની મહિલા મંડળોએ એક ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું, એક રેલી રૂપી અને એક બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું અનાવરણ કરવા માટે। તો તે આજે રેલી કાઢીને વાડીના ચોકથી ભગવાનનગર સોસાયટી સુધી ખૂબ જ ધામધૂમ જાણે કે આજે એક આપણો તહેવાર હોય એવી રીતે તેની ઉજવણી કરી છે અને અહીં મૂર્તિનું અનાવરણ કર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।